પાટણ નગરપાલિકાના નવા હોદ્દેદારોએ શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો, શહેરના વિકાસને વેગ આપવાની ખાતરી. પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ ભરતભાઈ પટેલ તથા કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલે આજે ગુરુવારના પવિત્ર દિવસે બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં ઢોલ નગારા સાથે સમગ્ર ટીમ નગરપાલિકા ખાતે વિધિવત રીતે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સહિત સમગ્ર ટીમને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ચાર્જ ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત હોદ્દેદારોએ શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને વિકાસના કામોને વધુ વેગવાન બનાવવા માટે ટીમ ભાવનાથી કાર્ય કરવાની ખાતરી વ્યક્ત કરી હતી. નગરપાલિકા કચેરી ખાતે ઉજવણીસભર માહોલ જોવા મળ્યો હતો અને ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. राजू